નવસારી જિલ્લાના બિલીમોરા શહેરમાં ચંચલ જ્વેલર્સમાં લૂંટનો સશસ્ત્ર પ્રયાસ થયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી સુરત રેન્જ આઈજી અને નવસારી એસપીએ તાત્કાલિક 15 ટીમો બનાવી તપાસ તેજ કરી હતી. પોલીસે ભાગવાના રૂટ પરના 300થી વધુ કેમેરા અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગણતરીના કલાકમાં ત્રણેય આરોપીઓને વલસાડથી દબોચી લીધા છે. નવસારી જિલ્લાના બિલીમોરા શહેરમાં આવેલ ચંચલ જ્વેલર્સમાં બપોરના સમયે સશસ્ત્ર લૂંટનો પ્રયાસ થતા શહેરમાં ચકચાર મચી ગઈ હતી. લૂંટના ઈરાદે આવેલા શખ્સોએ હથિયાર બતાવી દુકાનમાંથી માલ થેલીમાં ભરી દેવા ધમકી આપી હતી. જો કે દુકાનના માલિક અશોક કટારિયાએ હિંમતપૂર્વક પ્રતિકાર કરતા આરોપીઓએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ બાદ આરોપીઓ કારમાં ફરાર થઈ ગયા હતા. ઘટનાના બાદ ઓળખ છુપાવવા માટે આરોપીઓએ કપડાં બદલી દીધા અને રસ્તામાં કાર છોડી એસટી બસ મારફતે વલસાડ ભાગી ગયા હતા. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી 15થી વધુ પોલીસ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. પોલીસે ભાગવાના રૂટ પર આવેલા 300થી વધુ કેમેરા તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓને વલસાડમાંથી ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં ઉમંગ દિલીપ વાછાણી, મુખ્ય આરોપી મનોજ ઉર્ફે આકાશ સૂર્યવંશી અને રજનીકાંત ઉર્ફે રાજુ મકવાણાનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી ઉમંગ દિલીપ વાછાણી એરોનોટિકલ એન્જિનિયર છે અને સમગ્ર લૂંટના પ્રયાસનો માસ્ટરમાઇન્ડ હોવાનું માનવામાં આવે છે. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા તેમજ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ બાદ બિલીમોરા શહેરમાં ભયનો માહોલ સર્જાયો હતો, પરંતુ પોલીસે ઝડપી કામગીરી કરીને આરોપીઓને ઝડપતા સ્થાનિકોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. નવસારી જિલ્લાના બિલીમોરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજભોગ સર્કલ પાસે આવેલ ચંચલ જ્વેલર્સમાં 2 અજાણ્યા ઈસમોએ મોઢે બુક્કાની બાંધી અને પિસ્તલ જેવું હથિયાર લઈ અને દુકાનમાં ઘૂસી દુકાનદારને ધમકાવી અને એને લૂંટી લેવા માટેનો પ્રયાસ કર્યો. આ દરમિયાન અશોકભાઈ ઉપર એમને 2 રાઉન્ડ પર ફાયર કર્યા હતા અને પોતે એમને બહાર રાખેલી બ્લુ કલરની બલેનો ગાડીમાં ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ નાસી છૂટેલા આરોપીઓએ કોઈ કારણોસર એમને ધ્યાને આવી ગયું હતું કે પોલીસની નાકાબંધી ચાલુ થઈ ગઈ છે, એટલે ગાડી લઈને વધારે દૂર જવાના બદલે બિલીમોરાથી નજીકમાં આવેલા ચીખલી પોલીસ સ્ટેશન વિસ્તારના ક્વોરી એરિયામાં જ્યાં થોડીક અવાવરૂ જગ્યા હતી ત્યાં ગાડી છુપાવી અને પોતાનો વેશ પલટો કરી કપડાં પણ ત્યાં એમને ચેન્જ કર્યા હતા અને ચેન્જ કરી અને બીજા કોઈ માધ્યમથી આપણે નાસી જઈએ એ રીતનું પ્લાનિંગ કર્યું. સમય દરમિયાન જે એના બેકટ્રેક અને હ્યુમન ઇન્ટથી એટલી સચોટ માહિતી મળી હતી કે આ આરોપીઓ કોઈ બસનો અથવા તો બીજા કોઈ માધ્યમનો ઉપયોગ કરીને વલસાડ તરફ ગયેલા છે. રાતે મોડાથી આમની ઓળખ થઈ ગયેલી હતી. ઓળખ બાદ 3 આરોપીઓ નામે ઉમંગ વાછાણી, મનોજ ઉર્ફે આકાશ સૂર્યવંશી અને રજનીકાંત ઉર્ફે રાજુ મકવાણા ને પોલીસે મોડી રાતે ડિટેન કરેલા હતા. તેમની પ્રાથમિક પૂછપરછમાં કરતા જાણવા મળેલ કે મુખ્ય આરોપી જે ઉમંગ વાછાણી છે તે અગાઉથી ગુનાહિત માનસિકતા ધરાવે છે. એમને પોતે એમના અમદાવાદ શહેરના કોલેજ અભ્યાસ દરમિયાન લગભગ 11 જેટલા ગુનામાં એમની ઉપર વાહન ચોરીના દાખલ થયેલા હતા. આ વાહન ચોરીના ગુનાઓ બાદ એની પાસા પણ થયેલી હતી અને ઘણો સમય એ ત્યાં સેન્ટ્રલ જેલમાં પણ રહી આવ્યા હતા. આમ એક ગુનાહિત માનસિકતા ધરાવતા હતા. બીજા આરોપી રજનીકાંત ઉર્ફે રાજુ પર ડ્રિંક એન્ડ ડ્રાઈવનો પણ વલસાડ શહેર ખાતે કેસ કરવામાં આવેલો હતો અને અગાઉ આ ત્રણેય આરોપીઓએ સાથે મળી અને આ જે જ્વેલર્સ ની લૂંટનો પ્રયત્ન કર્યો છે ત્યાં અગાઉ રેકી પણ કરેલી હતી. આ પર્ટિક્યુલર આ જ જ્વેલર્સને કેમ ટાર્ગેટ કરવામાં આવેલા છે, આ વેપન ક્યાંથી મેળવેલું છે, આ સિવાય અન્ય બીજા કેટલા ગુનામાં સંડોવાયેલા છે, લૂંટવા ઉપરાંત અન્ય કોઈ બીજા પાસાઓ આ આખા બનાવમાં જોડાયેલા છે કે કેમ, આ સમગ્ર બાબતની તપાસ પોલીસની હાલ ચાલુમાં છે.